અષાઢી બીજના પાવન અવસરે થરાદમાં ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા પૂર્વે ભક્તિ, આસ્થા અને ઉત્સાહના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીના મામેરાની વિધિ ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવી હતી। આ અવસરે થરાદ તાલુકા ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીને ₹85,000નું ભવ્ય મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ધાર્મિક પ્રસંગે હજારો ભક્તો, સમાજના આગેવાનો તેમજ રાજકીય મહાનુભાવો હાજર રહ્યા હતા। મામાના ઘરેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નાસિક ઢોલ, શરણાઈ અને વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે નવા રામજી મંદિર ખાતે પરત પધાર્યા હતા। સમગ્ર માર્ગ પર ભક્તોએ જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રભુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। શહેરનો માહોલ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયો હતો। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, થરાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર, ઠાકોર સમાજ મંડળના પ્રમુખ અનાજી વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ભમરાજી વાઘેલા, ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ઉમેદદાનજી ગઢવી, લક્ષ્મીબેન ઠાકોર સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા। મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી નવા રામજી મંદિર ખાતે પરત ફરતા શ્રીરામ સેવા સમિતિના હોદ્દેદારો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા। ઢોલ નગારાના નાદ અને જયઘોષ વચ્ચે સમગ્ર વિસ્તાર ભક્તિ રસમાં રંગાઈ ગયો હતો। ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીને ₹85,000નું મામેરું અર્પણ કરી શ્રદ્ધા, આસ્થા અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। સમાજજનો અને ભક્તોએ આ પ્રસંગને ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે બિરદાવ્યો હતો। અષાઢી બીજના પવિત્ર અવસરે યોજાયેલા ભગવાન જગન્નાથજીના મામેરા પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભગવાન જગન્નાથજી સમક્ષ સમગ્ર વાવ, થરાદ જિલ્લા સહિત ગુજરાતમાં સારો અને સમયસર વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અષાઢી બીજ ચોમાસાની શુભ શરૂઆતનું પ્રતીક છે અને ખેડૂતોના જીવનમાં નવી આશા તથા સમૃદ્ધિનો સંદેશ લઈને આવે છે। ભગવાન જગન્નાથજીના આશીર્વાદથી મેઘરાજા પ્રસન્ન થાય, ખેડૂતોના ખેતરો લીલાછમ બને, અન્નદાતાનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરાઈ જાય તેમજ રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી તેમણે પ્રાર્થના સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની આ 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે અને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે। એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે વારા પ્રમાણે એમનો વારો આવેલો છે। અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે ₹51,000 અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું। ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમને રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું છે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે। હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન પરિભ્રમણ કરવાના છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મના, તમામ સમાજના લોકો જોડાશે અને ભગવાનને પ્રાર્થના કરશું અમે બધા અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જગતનો તાત ખેડૂત હોય, પશુ પક્ષી હોય, તમામ જે ભગવાનને ઉપર આધાર રાખીને, આશા રાખીને બેઠા છે કે વરસાદ થાય તો કાલે મુસળધાર વરસાદ સાથે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે, પરિભ્રમણ કરે અને સર્વ સમાજને આશીર્વાદ આપે, ભાઈચારાની ભાવના રાખે અને જે સમાજો જે ક્ષેત્રમાં છે તમામ લોકોને સુખાકારી મળે અને જ્યાં છે ત્યાં ઉત્તર પ્રગતિ કરવા માટેના ભગવાનના આશીર્વાદ મળે એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું।